તો આ રીતે આપણે બનાવવાના છીએ મારવાડી સ્ટાઇલ મરચાંનું શાક, જે મસાલાથી ભરપૂર ચણાનો લોટ ને બધું નાખીને એવું સરસ સ્વાદમાં લાગે છે, ખાટું મીઠું ને તીખું, કાંદાની સ્લાઇડ અને બાજરાના રોટલા સાથે તો આ શાક ખાવાની મજા જ આવે છે. તો ચાલો આ રેસીપી બનાવવાનું શરૂ કરીએ. અને આ વિડીયો જો સારો લાગે તો અંત સુધી જરૂરથી જોજો ને અમારી ચેનલને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. છે ને, જો દેખાય છે ને આપણા મરચાં, તો આવી રીતે એકવાર તો આપણે આવી રીતે શાક બનાવવાનું શરૂ કરીએ. થાય છે અને આખા મરચાંનું શાક ખાવાની મજા આવે છે. જ્યારે વરસાદ આવતો હોય, શિયાળો હોય ને આવી રીતે મરચાંનું શાક બનાવ્યું હોય તો ખાવાની મજા જ આવે છે. તો આ વિડીયો અંત સુધી જરૂરથી જોજો ને આ અમારી ચેનલને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. તો આપણે મરચાંનું શાક બનાવવા માટે મેં 3 થી 4 નંગ મરચાં લઈ લીધા છે. મારે તો બહુ તીખા મરચાં નથી, અને જો તમને તીખું ભાવતું હોય તો તમારે થોડાક તીખા મરચાં લેવાના. મરચાં આ રીતના લેવાના. અને આને હવે તો મેં 4 નંગ જેટલા મરચાં લઈ લીધા છે. અને આ 1 ચમચી જેટલો ચણાનો લોટ લઈ લીધો છે. 1 ચપટી આપણે મેથી લીધી છે, કાચી મેથી જ લીધી છે. અને તમારે જો શેકેલી મેથી લેવી હોય તો શેકેલી મેથી પણ લઈ શકાય. અને 1 આદુનો ટુકડો લઈ લીધો છે. અને આપણે બેઝિક મસાલા માટે આપણે જે મસાલિયામાં દરરોજ યુઝ કરતા હોય તે જ મસાલા લેવાના. તો હવે આપણે બનાવવાનું શરૂ કરીએ. આ મરચાં લઈ લીધા છે, તો આપણે તેને હવે ગોળ ચકડાની રીતે કાપી લઈશું. એક પેન લઈ લીધું છે, ગરમ કરવા મૂકી લીધું છે, અને ગેસની ફ્લેમ મીડિયમ રાખવાની. હવે આમાં આપણે 1.5 પાવડા જેટલું પહેલાં તેલ નાખીશું. તમે જે તેલ ખાતા હોય તે જ નાખવાનું. તેલને આપણે ગરમ કરી લઈશું. આ રીતે રાજસ્થાની રીતે આપણે શાક બનાવીને આ શાક એવું સરસ થાય છે કે ખાવામાં મજા જ આવે છે. એ લોકો તો આ શાક બહુ જ ખાય છે, રોટલી સાથે અથવા તો ભાખરી સાથે. આને આપણે સંભારાના રૂપમાં સાઈડમાં પણ ખાઈ શકીએ. આપણે હવે ચેક કરી લઈશું કે આપણું તેલ ગરમ થઈ ગયું કે નહીં. તો હવે આપણું તેલ આવી ગયું છે. રાઈ મેથીમાં તડતડ થવા માંડી છે. તો આપણે તેમાં થોડીક 1-1.5 ટીસ્પૂન જેટલી રાઈ જીરું નાખીશું. પછી તેમાં આપણે 1 ટીસ્પૂન જેટલું ગરમ મસાલો પાવડર નાખીશું. હવે આપણે તેમાં મસાલા બધા નાખી દઈશું. પછી આપણે તેમાં થોડીક હિંગ નાખીશું, ટીસ્પૂન જેટલી હિંગ નાખીશું. એટલી ચમચી આપણે પિંચ જેટલી હળદર નાખીશું. એનો કલર સરસ આવે. પછી આપણે બધા મરચાં નાખી દઈશું.
આપણે તેને થોડીક વાર માટે સાંતળી લઈશું. હવે 5 મિનિટ 2 થી 3 મિનિટ આપણે તેને સાંતળી લઈશું એટલે આપણે મસ્ત સોફ્ટ થઈ જાય. તો આ રીતે મરચાંનું શાક બનીને તૈયાર છે. આપણે તેમાં એક રકાબીમાં કાઢી લઈશું. મસાલાથી ભરપૂર અને ટેસ્ટી ખાટું મીઠું એવું આપણું મરચાંનું શાક સરસ રીતે બનીને તૈયાર છે. તો આવી રીતે આપણે તેમાં સરસ મજાની કાંદાની સ્લાઇડો સાથે સર્વ કરીશું. તો એકવાર આ શાક તમે જરૂરથી બનાવજો અને એકવાર જરૂરથી બાજરાના રોટલા સાથે, ભાખરી સાથે ખાજો. ખાવાની તો મજા જ આવી જશે. ને ઉપરથી આવી રીતે ધાણા નાખીશું. તો જો છે ને આપણું મરચાંનું શાક બનીને તૈયાર. આવી રીતે તમે પણ એકવાર મરચાંનું શાક જરૂરથી બનાવજો લોટ નાખીને. અને તમે છે ને શેકેલો લોટ પણ નાખવો હોય ને તો શેકીનો લોટ પણ નાખી શકાય, તો પણ સરસ ટેસ્ટ આવે છે. તો મારવાડી સ્ટાઇલ આ મરચાંનું શાક બનીને તૈયાર છે. તો આ વિડીયો તમને જો સારો લાગ્યો હોય, આ રેસીપી અમારી તમને સારી લાગી હોય તો આ મારી ચેનલને લાઈક કરજો, શેર કરજો અને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો. આવજો. જય સીતારામ, જય શ્રી કૃષ્ણ. હેલો મિત્રો, બનીને તૈયાર છે આપણું મરચાંનું શાક. તો આવી રીતે તમે એકવાર જરૂરથી બનાવજો, બધાને ખવડાવજો. આ વિડીયો જો તમને સારો લાગ્યો હોય તો આ મારી ચેનલને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. જરૂરથી બતાવજો કે તમને આ મારવાડી સ્ટાઇલ મરચાંનું શાક કેવું લાગ્યું. આવજો. જય શ્રી કૃષ્ણ, જય સીતારામ.